નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વીસ ડિજિટલ કોટિયાકથી. અત્યારના આપણે કોટિયાક મંદિર મવડી પાસે ઊભા છે અને આપ જોઈ રહ્યા છો ભગવાનની સુંદર મૂર્તિ છે જેની પૂજા પાઠ ચાલી રહ્યો છે. અને ઉમેશજી મહારાજ દ્વારા 5 દિવસનું કથાનું આયોજન મવડી ખાતે કરવામાં આવ્યું છે. આપ સાંભળી શકો છો કે એક સુંદર વાક્યો, 2 શબ્દો આપણને કહી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને પાછળ જે કમિટીના મેમ્બર છે, શ્રોતાગણ છે, પોથી લઈને આવી રહ્યા છે. આજથી 5 દિવસ સુધી કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ઉમેશ મહારાજ આવેલા છે અને એ પોતાનું વાત 2 શબ્દો કહેવાના છે, પ્રવચન આપવાના છે, કથા કહેવાના છે. અને કથા દ્વારા આપણે જ્યારે આગળ વધીશું, સાંભળીશું અને એ કથાનો આનંદ જ અનેરો હોય છે. ભગવાનની છબી સાથે સમાજના ખડાયતા બંધુઓ સાથે ચાલી રહ્યા છે. આ મહોત્સવ એક આપણો મહોત્સવ નથી, ભગવાનની વરસગાંઠ છે, એ ઉજવવાની છે. કોટિયાક મંદિરમાં અત્યારના રાસ ગરબા ચાલી રહ્યા છે, લોકો ગરબાનો આનંદ લઈ રહ્યા છે. લે પણ કેમ નહીં, ઉત્સાહ હોય કે એક 100 વર્ષ જ્યારે પૂરા કરતા હોઈએ આપણે કોટિયાક મંદિરને, તો પછી ઉત્સાહ આનંદ અનેરો હોય છે. આ 5 દિવસનો કાર્યક્રમ અમદાવાદ ખાતે મવડી ખાતે રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો વિજયભાઈ ઢેકડી પોતે માથે ભાગવત કથા જે થવાની છે એની પોથી લઈને આવ્યા છે. અને હવે આ યજમાન પોતે પોથી આપી રહ્યા છે મહારાજને, ઉમેશ મહારાજને. ઉમેશજી મહારાજ પગે લાગે છે અને ત્યારબાદ બધાને વંદન કરે છે, પગે લાગે છે. અને કથાનું આયોજન જે કરવામાં આવ્યું છે કોટિયાક મંદિર મવડી ખાતે, એના માટે પોતે વ્યાસપીઠની પરિક્રમા કરી અને ત્યારબાદ વ્યાસપીઠ ઉપર પધારશે, આસન ગ્રહણ કરશે. અને જે 5 દિવસ જે કથાનું આયોજન છે 7 તારીખથી લઈને 11 તારીખ સુધી, જ્યાં લોકોને આવવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ગામે ગામેથી બસો મૂકવામાં આવી છે. જય કોટિયાક, જય શ્રી કૃષ્ણ. આજના દિવસથી પ્રભુ શ્રી ઈષ્ટદેવ કોટિયાકના શતાબ્દી વર્ષનું ઉજવણી ચાલુ કરી છે. ખૂબ સારા વૈષ્ણવ પધાર્યા છો અને ખૂબ આનંદ કરીશું. આજથી આપણા પ્રભુના સર્વે ખડાયતા બંધુઓના પ્રભુ છે અને દરેકે દરેક આજે 5 દિવસના પ્રસંગમાં આવો લેવા માટે સર્વેને મારી વિનંતી છે. પ્રેમભરી વંદન કરીને કહું છું કે આપણી બર્થડે કરતાં પ્રભુની વર્ષગાંઠ મોટી હોય તો વર્ષગાંઠ પ્રભુની ઉજવવા આવવાનું છે, કોઈ વ્યક્તિની નથી, કોઈ સંસ્થાની નથી. આપણા પ્રભુ પ્રત્યે લાગણી કરી અને દરેક હજુ આવી ગયા છે એના કરતાં વધુમાં વધુ પ્રભુનો આપણે જવાબદારી પૂર્ણ કરીને, પ્રભુએ આપણે પૃથ્વી પર જન્મ આપ્યો છે તો પ્રભુ માટે આપણે ચોક્કસ હાજરી આપી અને સર્વે વૈષ્ણવનો આનંદમાં આનંદ મેળવી. અમને પણ આનંદ તમારાથી થઈ ગયો છે અને થશે એવી અપેક્ષા સાથે જય કોટિયાક, જય શ્રી કૃષ્ણ. સર્વેને મારા વંદન, વૈષ્ણવ પરિવારને. શતાબ્દી મહોત્સવ નિમિત્તે કોટિયાક મંદિર મવડી પાસે આવેલ અહીંયા પધારો, ના આવી શકો તો પોતાનું રજિસ્ટ્રેશન કરી અને પોતાની હાજરી બતાવો કે આપણે ક્યાં ક્યાં વસ્યા છે અને ક્યાં ક્યાંથી આપણે કોટિયાક મંદિર આવવા માટે ઈચ્છુક છે, પણ કદાચ કોઈક કારણવશ આપણે નથી આવી શકતા તો પણ આપણે ઓનલાઈન ઉપર રજિસ્ટ્રેશન કરીને બી આપણે હાજરી બતાવી શકીએ છીએ. કોટિયાક મંદિરથી ખડાયતા અલ્પેશ શાહ.